સુરેન્દ્રનગરની પ્રસૂતાને જોડીમાં લઈ હોસ્પિટલ પહોંચાડાઈ હતી ત્યારે દાજોળિયા ગામે પાણી ભરાતા 108 પહોંચી શકી નહીં અને જીવના જોખમે ધસમસતા પાણીમાંથી પ્રસૂતાને પાર કરાઈ હતી। ગામ લોકોએ માનવ સાંકળ બનાવીને મહિલાને હોસ્પિટલ ખસેડી હતી। દર વર્ષે કોઝવે પાણીમાં ગરકાવ થતો હોવાનો આક્ષેપ છે। પુલ બનાવવાની માંગ સાથે ગ્રામજનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પુલ બનાવવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં પ્રસૂતાને જોડીમાં લઈને હોસ્પિટલ પહોંચાડાઈ હતી। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યારે મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં 108 પણ પહોંચી શકી નહોતી અને પ્રસૂતાને આ રીતે જોડીમાંથી લઈ જવાનો વારો આવ્યો હતો। તો જે રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એટલું બધું પાણી ભરાયેલું છે અને અહીંયા દર વખતે લોકો પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે પરંતુ લોકોની માંગ તંત્ર કાને ધરતું નથી। લોકોની આ સ્થિતિ સર્જાય છે જ્યારે વરસાદ પુષ્કળ આવે છે કારણ કે પુલ ન હોવાના કારણે લોકોને આવી રીતે જીવના જોખમે નદીમાંથી પાર થઈને અને લોકોને જવું પડતું હોય છે ને તેમાં પણ ખાસ કરીને આ પ્રકારની જ્યારે મુશ્કેલી સર્જાય આ જે પ્રસૂતા છે તેને આ રીતે જોડીમાં લઈ જવી પડી ત્યારે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે તે આ દ્રશ્યો પરથી જોવા મળી રહ્યો છે। હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પરવેશ પાસેથી। પરવેશ, ગુજરાતમાં દરેક જગ્યાએ વિકાસ થઈ રહ્યો હોય છે તે પ્રકારની આપણે ઘણી બધી જાહેરાતો જોઈએ છે પરંતુ અહીંના લોકો સુધી આ વિકાસ પહોંચ્યો નથી કારણ કે જે રીતે પ્રસૂતાને જો આવી રીતે જોડીમાં લઈ જવી પડતી હોય આટલા પાણીમાં જો પ્રસૂતાને જોડીમાં લઈ જવી પડતી હોય અને અહીંના લોકોની માંગ ન સંતોષાતી હોય તંત્ર આંખ આડા કાન કરતું હોય તો ગુજરાતમાં થતો વિકાસ શું કામનો? જો વાત કરવામાં આવે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દાજોડિયા ગામે વરસાદી પાણી નહીં ઓસરતા જીવના જોખમે પ્રસૂતિને પીડા ઉપડતા મહિલાને જોડીમાં નાખીને હોસ્પિટલ ખસેડવામાં આવી। ત્યાંના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે વરસાદને આટલો સમય વીતી જતા કેમ પાણી ઓસરતું નથી જેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ત્યારે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા મહિલાને ગામના લોકો જોડીના નાખીને ઘસડતા કોઝવેના પાણીમાં પસાર થઈ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે। જી આભાર પરવેશ માહિતી આપવા બદલ। તો સુરેન્દ્રનગરમાં ધાંગધ્રામાં ભારે વરસાદે મુશ્કેલી વધારી છે। સુલતાનપુર ગામમાં શ્રમિકો પાણીમાં ફસાયા। અંદાજે 16 જેટલા શ્રમિકો પાણીમાં ફસાયા। નદી પાસેથી પસાર થતી વખતે ટ્રેક્ટર સાથે આ તમામ જે કામદારો છે તે ફસાયા હતા। આપ અહીંયા જોઈ શકો છો કે પાણી એટલું બધું છે કે ટ્રેક્ટર પણ તેમાંથી પસાર ન થઈ શક્યું અને આ તમામ જે કામદારો છે તે પાણીમાં જ ફસાઈ ગયા હતા। તો સુલતાનપુર ગામમાં શ્રમિકો પાણીમાં ફસાઈ ગયા હતા અને અંદાજે 16 જેટલા શ્રમિક પાણીમાં ફસાઈ ગયા હતા। સતત પાણીનું વહેણ વધતું હતું અને ટ્રેક્ટર પણ તેમાં ખૂપી ગયું હતું। ટ્રેક્ટર બહાર નીકળી ન શક્યું જેના કારણે આ તમામ કામદારો ફસાઈ ગયા હતા। બાબુતરમાં પાણી રાજુભાઈ ટ્રેક્ટર પીટાડી